હવે પછીનો ટોપિક છે સંસર્ગજન્ય અને બિન સંસર્ગજન્ય રોગો. બરાબર, સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગો અને બિન સંસર્ગજન્ય એટલે કે બિન ચેપી રોગો. બરાબર, તમને તફાવતમાં ખાસ પૂછાય છે કે તફાવત આપો ચેપી ને બિન ચેપી અથવા તો સંસર્ગજન્ય અને બિન સંસર્ગજન્ય. આપણે જોયું કે જ્યારે કોઈ પણ રોગ માટે કારણ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સામુદાયિક સ્વાસ્થ્ય સંબંધિત કારણો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. આપણે આ વિષય પર હજુ વધારે ચર્ચા કરીએ કે રોગના પ્રાથમિક કારણના વિષયમાં વિચારવું વધારે યોગ્ય છે. રોગના કારણનો એક વર્ગ છે, બરાબર, સંસર્ગજન્ય કારકો અથવા તો ઘટકો. મોટાભાગના સૂક્ષ્મજીવો હોય છે. બરાબર, ખાસ યાદ રાખવાનું છે કે સંસર્ગજન્ય કારકો મોટાભાગના શું હોય છે તો સૂક્ષ્મજીવો હોય છે. જે રોગોના પ્રાથમિક કારકો સૂક્ષ્મજીવો હોય તેને સંસર્ગજન્ય રોગો કહેવામાં આવે છે. બરાબર, આ તમને એક માર્ક્સમાં પૂછાય છે કે સંસર્ગજન્ય રોગો કોને કહેવામાં આવે, તો જે રોગોના પ્રાથમિક કારકો કોણ હોય, સૂક્ષ્મજીવો હોય તેને સંસર્ગજન્ય રોગો કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે સૂક્ષ્મજીવો સમુદાયમાં ફેલાઈ શકે છે અને તેના કારણે થનારા રોગો પણ તેનાથી ફેલાઈ શકે છે. બીજી તરફ કેટલાક રોગો એવા પણ હોય છે સંસર્ગજન્ય કારકો દ્વારા થતા નથી. તેમના કારણો વિભિન્ન હોઈ શકે છે, પરંતુ તે બહારના કારકો કે સૂક્ષ્મજીવો નથી હોતા કે જેઓ સમુદાયમાં ફેલાઈ શકે. જોકે તેઓ મોટે ભાગે આંતરિક તેમજ અસંસર્ગજન્ય રોગો હોય છે અથવા સામાન્ય તેને આપણે બિન સંસર્ગજન્ય પણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકારના કેન્સર જનનિક અનિયમિતતાને કારણે થાય છે. ઊંચું રુધિર દબાણનું કારણ પણ વજન હોવાનું અને કસરત ન કરવાનું છે. તમે એવા અન્ય રોગોના વિષયમાં પણ વિચારી શકો જે સંસર્ગજન્ય હોતા નથી. બરાબર, કેન્સર છે અને હાઈ બ્લડ પ્રેશર જે છે અથવા તો હાઈ બીપી જેને આપણે કહીએ છીએ એ કેવા છે, બિન સંસર્ગજન્ય રોગો છે. બરાબર, એ ચેપી નથી. બરાબર, બિન ચેપી રોગો છે જે વારસાગત છે હોય છે. આ તમે વાંચી લેજો. બરાબર, કે પેપ્ટિકલ અસર અને નોબેલ પુરસ્કાર. રોગોના ફેલાવાની રીતો અને તેમના ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર તેઓના નિવારણની રીતો વિભિન્ન રોગો માટે વિભિન્ન હોય છે. તેમના પ્રાથમિક કારણો સંસર્ગજન્ય અથવા તો બિન સંસર્ગજન્ય હોય છે, તેના પર તે આધાર રાખે છે. બરાબર, તો પહેલા જે છે આપણે કારણો જોવા પડે કે આ જે તે રોગ થવાનું કારણ જે છે એ સંસર્ગજન્ય કારકો છે કે બિન સંસર્ગજન્ય કારકો, અને એની મુજબ જે છે ઉપચાર થઈ શકે. હવે જોઈએ આપણે સંસર્ગજન્ય રોગો અથવા તો ચેપી રોગો. બરાબર, તમે ટૂંક નોંધમાં પણ પૂછાઈ શકે છે કે ટૂંક નોંધ લખો સંસર્ગજન્ય રોગો. આપણે જોયું કે સજીવ સૃષ્ટિની સંપૂર્ણ વિવિધતાને કેટલાક જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે. વિભિન્ન સજીવોનું વર્ગીકરણ કેટલાક સામાન્ય લક્ષણોને આધારે કરી શકાય છે. રોગ ઉત્પન્ન કરવાવાળા સજીવોને આમાંથી એક જૂથમાં સમાવેશ કરવામાં આવે છે. આમાંથી કેટલાક જે છે કેવા છે, વાયરસ, બેક્ટેરિયા, એકકોષીય સજીવો, એકકોષીય ફૂગો અને પ્રજીવો હોય છે. આ જો કે રોગ ઉત્પન્ન કરનારા કોણ કોણ છે, વાયરસ, બેક્ટેરિયા, એકકોષીય સજીવો, ફૂગ અને પ્રજીવો. કેટલાક રોગો જે છે બહુકોષીય સજીવો દ્વારા પણ જે છે થઈ શકે છે અને અનેક પ્રકારના કૃમિથી પણ જે છે થઈ શકે. બરાબર, તો આ બે પણ ઉમેરી દેવાના જે 5 હતા એની અંદર કે બહુકોષીય સજીવો અને કૃમિથી પણ જે છે સંસર્ગજન્ય રોગો જે છે થઈ શકે. જો આકૃતિ તમને આપે છે સંક્રમણ અથવા તો ચેપગ્રસ્ત કોષની બહાર નીકળતા જે છે સાર્સ વાયરસ. બરાબર, તો સાર્સ વાયરસ જો આમાં તીરની નિશાની દ્વારા જે સાર્સ વાયરસ તમને દર્શાવ્યો છે. તો આકૃતિમાં સફેદ રેખા પર 500 નેનોમીટર માપને દર્શાવવામાં આવે છે. બરાબર, 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ નેનોમીટર. બરાબર, એકનું જે છે એ 10ની જે છે 9 ઘાતમાં ભાગ તમે કરો એને આપણે શું કહીએ છીએ, 1 નેનોમીટર. જે 1 માઇક્રોમીટરનું કેટલું છે, અડધું માપ જેટલું છે. 1 માઇક્રોમીટર 1 મિલીમીટરના 1000માં ભાગ બરાબર છે. આ આકૃતિ એ બાબતને દર્શાવે છે આપણે કેટલી સૂક્ષ્મ જીવોને જોઈ રહ્યા છે. બરાબર, આપણને બધાને ખ્યાલ છે કે માઇક્રો, નેનો, બરાબર, બધા જે છે કોને કહેવાય, મિલીમીટર. બરાબર, મિલી એટલે કેટલું કહેવાય, 10⁻³ ઘાત. માઇક્રો એટલે 10⁻6 ઘાત અને નેનો એટલે કે 10⁻9 ઘાત. બરાબર, આમાં કેમાંથી લેવામાં આવ્યું છે તમને દર્શાવ્યું છે. પછી બીજું જે છે સ્ટેફિલોકોકાઈ નામના બેક્ટેરિયા જે છે જે ખીલના રોગકારક છે. બરાબર, ખીલ થવા માટે જે છે કયા બેક્ટેરિયા જવાબદાર છે, તો સ્ટેફિલોકોકાઈ. અને એનું માપ જે છે કેટલું છે, 5 માઇક્રોમીટરના માપની અંદર તમને દર્શાવ્યો છે. બરાબર, પછી છે ટ્રાઇપેનોસોમા. બરાબર, તો એ જે છે શું છે, પ્રજીવ છે અને એ કેવો છે, અનિદ્રા. બરાબર, જેને નીંદર ન આવતી હોય તેની બીમારીથી જે પીડાતા હોય એ કેવો છે, ટ્રાઇપેનોસોમા નામના પ્રજીવથી થાય છે. રકાબી આકારના લાલ રુધિરકોષો તેની બાજુમાં રહેલા ટ્રાઇપેનોસોમની સમજણ આપે છે. બરાબર, તમને આકૃતિમાં દર્શાવ્યું છે. આકૃતિ જે છે જોઈ લેજો. આ બધા ખૂબ જ સૂક્ષ્મ જે છે એ માપ છે. બરાબર, માઇક્રોસ્કોપ અથવા તો જે છે ઇલેક્ટ્રોન સ્કોપ દ્વારા જે જોવામાં આવેલી આકૃતિઓ છે.
લેશમાનિયા જે છે એ શેનું જે છે એ કાલા આજારનું જે છે રોગનું કારણ છે, બરાબર. તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી લો, બરાબર, કાલા આજારનો રોગ, એટલે તમને ઘણા બધા ફોટો જે છે એ દર્શાવશે. સજીવો જે છે અંડાકાર હોય છે અને પ્રત્યેક એક લાંબી ચાબુક જેવી રચના ધરાવે છે. એક સજીવ વિભાજિત થાય છે અને તેને તીર વડે દર્શાવેલું છે. જ્યારે પ્રતિકારક તંત્રના એક કોષ એટલે નીચેની જમણી તરફ બાજુ વિભાજિત સજીવની ચાબુકને જકડ્યું છે અને તે સજીવનો નાશ થાય ત્યાં સુધી તે સક્રિય રહે છે, બરાબર. તો તમે જુઓ કે આ જે કોષ હોય એને જો આ ચાબુકની જેમ જે છે એમ જકડી રાખેલો હોય, બરાબર, જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી જે છે એ પકડી રાખે. પછી જો ગોળ કૃમિ આપી છે, જે આપણા નાના આંતરડામાં સામાન્ય રીતે જે છે જોવા મળે છે. અને 4 સેન્ટીમીટરની માપપટ્ટીમાં મપાયેલું છે. એક પુખ્ત ગોળ કૃમિ એટલે કે કરમિયું, સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ, કરમિયું ના માપની અનુસાર જે છે માટે છે, બરાબર. તમે જો આમાં આવડું મોટું જે છે કૃમિ પણ હોય છે, બરાબર. 4 સેન્ટીમીટરનું જે છે આપણા નાના આંતરડામાં કૃમિ હોઈ શકે, બરાબર. તો ઘણી વખત જે છે આપણે વોમિટિંગ થતું હોય અથવા ઉબકા આવતા હોય ત્યારે જે છે મોઢું જે છે ખુલ્લું રાખવાનું કહે. તો ઘણી વખત એવું પણ બની શકે કે આંતરડામાંથી આ જે ગોળ કૃમિ હોય આપણા મોઢામાં આવી શકે, અને જો એ કચડાઈ જાય, બરાબર, તો એમાં ખૂબ જ ઝેર હોય, એના કારણે આપણું મૃત્યુ પણ થઈ શકે છે, બરાબર. એટલા માટે જ્યારે પણ વોમિટિંગ જેવું થતું હોય અથવા વોમિટિંગ થતું હોય ત્યારે મોઢું જે છે આપણું ખુલ્લું રાખવું જોઈએ. સામાન્ય શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુનો તાવ અને એડ્સ જેવા સામાન્ય રોગો વાયરસ દ્વારા થાય છે. જ્યારે કેટલાક રોગ જેવા કે, બરાબર, આ ફકરો જે છે ખાસ જે છે તમારે યાદ રાખવાનો છે કે કયા રોગ જે છે કોના દ્વારા થાય. શરદી છે, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુનો તાવ અને એડ્સ જે છે વાયરસ દ્વારા થાય છે. જ્યારે ટાઇફોઇડ, કોલેરા, ક્ષય અને એન્થ્રેક્સ જે છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે, બરાબર. એન્થ્રેક્સ જે છે એ પણ તમે સર્ચ કરીને જોઈ જજો, તમને ખૂબ જ સરસ જે છે ગૂગલની અંદર જે છે એ આકૃતિ જોવા મળશે. ઘણા બધા સામાન્ય ચામડીના રોગો વિભિન્ન પ્રકારની ફૂગ દ્વારા થાય છે. પ્રજીવથી કયા કયા રોગ થાય? મેલેરિયા, કાલાજાર નામના રોગ થાય. આપણે આંતરડામાં કૃમિથી સંભાળમાં પરિચિત છીએ. એવી જ રીતે હાથી પગના રોગ જે છે વિવિધ પ્રકારના કૃમિની જાતિઓથી થાય, બરાબર. અગાઉ આપણે જોયું હતું કે હાથી જેવો જે છે હાથીના પગ જેવો પગ થઈ જાય એને હાથી પગનો રોગ કહેવાય, ને એ પણ કોના દ્વારા થાય છે? કૃમિ દ્વારા થાય છે. આ તમારે ખાસ ફકરો યાદ રાખવાનો છે કે કયો રોગ જે છે કોના દ્વારા થાય છે. ચેપી કારકો વિશે વિચારો શા માટે જરૂરી છે? કેવી રીતે સારવાર આપવી જોઈએ? જાણવા રોગકારક પ્રતિજીવના પ્રકાર વિશે પણ સમજવું જોઈએ. ઉદાહરણ તરીકે વાયરસ જે છે કેવો છે? પરપોષી છે, તે કોષોમાં રહે છે, પણ બેક્ટેરિયામાં એવા ગુણ ઓછા હોય છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણ અત્યંત જે છે ઝડપી થાય છે, બરાબર. વાયરસ જે છે 2 થી 4, 4માંથી 8, 8માંથી 16 એ ખૂબ જ ઝડપથી જે છે થાય છે, બરાબર. અમુક મિનિટોમાં જ તે લાખોની સંખ્યામાં જે છે વાયરસ જે છે થઈ જાય, બરાબર. જેમ કે કોરોના વાયરસ જે છે, COVID-19 બીમારી જે છે એનો કારક છે, તો એ પણ ખૂબ જ ઝડપથી જે છે પોતાનું જે છે ગુણન વધારે. જ્યારે જ્યાં સુધી સજીવ શરીરની બહાર હોય ત્યાં સુધી નિર્જીવની જેમ વર્તે, બરાબર. નિર્જીવ કહી શકાય નહીં, પરંતુ નિર્જીવની જેમ વર્તે, પણ જેવો તે માણસના શરીરની અંદર દાખલ થાય તો સજીવ થઈ જાય અને ખૂબ જ ઝડપથી પોતાના જે છે સંખ્યા હોય એમાં વૃદ્ધિ કરે, બરાબર. 2 થી 4, 4માંથી 8, 8માંથી 16, એટલે કે અમુક મિનિટોમાં જ તે લાખોની સંખ્યામાં આ બેક્ટેરિયા થઈ જાય અને આપણું શરીર જે છે સંક્રમિત થઈ જાય છે. એવું વાયરસમાં પણ હોય છે. એનો અર્થ એવો થાય છે કે અનેક જૈવિક પ્રક્રિયાઓ અથવા પ્રક્રિયાઓ બધા બેક્ટેરિયામાં સમાન હોય છે, પરંતુ વાયરસ જે છે વર્ગથી વિભિન્ન હોય છે. તેના પરિણામ સ્વરૂપે ઔષધિ કે જેઓ કોઈ વર્ગમાં એક જૈવિક પ્રક્રિયાને રોકે તેઓ આ વર્ગના અન્ય સભ્યો પણ આ પ્રકારે અસર પહોંચાડે છે, પરંતુ એવી જ ઔષધિ અન્ય વર્ગમાંથી સંબંધિત રોગકારકોને પણ અસર પહોંચાડી શકતી નથી, બરાબર. તો ઘણી વખત જે દવા જે હોય તો એન્ટીબાયોટિકો હોય, બરાબર, એ જે છે બેક્ટેરિયાને તો નિયંત્રિત કરી જ શકાય છે, પરંતુ ઘણી વખત જે છે વાયરસના કારણે જે રોગ થતો હોય એને પણ નિયંત્રિત કરી શકાય છે. પરંતુ જો વાયરસ જે છે ખૂબ જ શક્તિશાળી હોય તો એન્ટીબાયોટિક કોઈ પણ પ્રકારે કાર્ય કરી શકતું નથી, બરાબર. જેમ કે અત્યારે જે કોરોના વાયરસ જે છે એમાં પણ તમે જુઓ તો એમાં કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક્સ જે છે કાર્ય કરી શકતી નથી, કેમ કે વાયરસ જે છે ખૂબ જ જે છે ઝડપથી ફેલાય છે અને ખૂબ જ જે છે શક્તિશાળી છે. આપણે એન્ટીબાયોટિકનું પણ ઉદાહરણ લઈએ, તેઓ સામાન્ય રીતે બેક્ટેરિયાનો મહત્વપૂર્ણ જૈવરાસાયણિક માર્ગને બંધ કરી દે છે. ઉદાહરણ તરીકે મોટાભાગના બેક્ટેરિયા તેના રક્ષણ માટે કોષ દિવાલ બનાવી લે. તો બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ કરે પછી એની આસપાસ જે છે કોષ દિવાલ બનાવી લે, તો જ્યારે પણ જે છે કોઈ ઔષધિ આપણે નાખીએ તો આ કોષ દિવાલ બનેલી હોય એટલા માટે બેક્ટેરિયા કોષ દિવાલની અંદર હોય તો બેક્ટેરિયાનો નાશ થતો નથી. પરંતુ જો તમે પેનિસિલિન એન્ટીબાયોટિક બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને શું કરી નાખે છે? અવરોધી દે. એટલે બેક્ટેરિયા કોષ દિવાલ બનાવી જ ન શકે, કોષ દિવાલ ન બનાવી શકે પછી બેક્ટેરિયા ઉપર જે છે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર હોય એ અસરકારકતા દર્શાવે અને બેક્ટેરિયાના જે છે નાશ કરે. આના પરિણામ સ્વરૂપે બેક્ટેરિયાની કોષ દિવાલનું નિર્માણ થવા દેતી નથી અને તેથી તેઓ સરળતાથી મરી જાય છે.
માનવના કોષોમાં કોષ દિવાલ બનતી નથી, એટલા માટે પેનિસિલિન અસર આપણા ઉપર થતી નથી. આમ તો પેનિસિલિન જે છે બધા બેક્ટેરિયાને અસર પહોંચાડે છે, જેઓમાં કોષ દિવાલ બનવાની પ્રક્રિયા થાય છે. આ રીતે ઘણા બધા એન્ટીબાયોટિક બેક્ટેરિયાની અનેક જાતિઓ પર અસર કરે છે, માત્ર એક જ જાતિ જે છે અસર કરે તેવું નથી. બરાબર, એન્ટીબાયોટિક્સ જે છે બેક્ટેરિયાની ઘણી બધી જાતિઓ પર અસર કરે, કેમ કે એ શું કરશે, કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા હોય એની કોષ દિવાલ બનવાની પ્રક્રિયા તે જે છે અટકાવી દે, અને કોષ દિવાલ ન બને એટલે બેક્ટેરિયાનો જે છે આપણું રોગ પ્રતિકારક તંત્ર હોય સરળતાથી નાશ કરે છે. પરંતુ વાયરસમાં એવો માર્ગ હોતો નથી. આ કારણે કોઈ પણ એન્ટીબાયોટિક વાયરસના સંક્રમણ પર અસરકારક નીવડતી નથી. બરાબર, એટલે તે તમે જુઓ કે અત્યારે આપણે જે રસી જે છે અથવા તો વેક્સિન જે છે બનાવી શકતા નથી. એનું કારણ શું? કેમ કે આમાં કોષ દિવાલ જે છે બનતી નથી. જો વાયરસમાં કોષ દિવાલ બેક્ટેરિયાની જેમ બનતી હોત તો આપણે સરળતાથી એન્ટીબાયોટિક વડે જે છે આ વાયરસને મારી શકીએ. પરંતુ આ જે વાયરસ જે છે એમાં કોઈ પ્રકારની કોષ દિવાલ ન બને અને ખૂબ જ ઝડપથી જે છે એની સંખ્યામાં વધારો થાય, એટલા માટે એને કાબૂમાં લાવવો ખૂબ જ અઘરું છે. જો આપણે શરદી ઉધરસથી પ્રભાવિત હોઈએ તો એન્ટીબાયોટિક લેવાથી રોગની તીવ્રતા અથવા તો તેનો સમયગાળો ઓછો થતો નથી. પરંતુ જો વાયરસ સંક્રમિત શરદી સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય ત્યારે એન્ટીબાયોટિકનો ઉપયોગ જે છે લાભકારક જે છે નીવડે છે. આમ છતાં એન્ટીબાયોટિક માત્ર બેક્ટેરિયાના સંક્રમણ માટે ઉપયોગી બને છે, વાયરસ પણ સંક્રમિત નથી. હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું રોગનો ફેલાવો.